કેમ ઉકલી ગયું જમણવાર? હા જમણવાર તો ઉકલી ગયું. તો પછી જેની વસ્તુ જ્યાંથી લેવા હોય ને ત્યાં પાછી દઈ આવજો, એટલે પછી સંભાળવું મટે. હા બાકી બધું તો રેડી છે, પણ અમુક વાસણ ધોવામાં નથી આવ્યા. કેમ હું ઘટ્યું? બધા વાસણ તો રેડી છે, પણ 2-3 આવા સમસા ખોવાના છે. ઘણા ગોતા પણ કઈ મળતા નથી. ઈ મળશે નહીં. કેમ? જો ભાઈ, વાસણોની અંદર મને સૌથી અણગમતું વાસણ હોય ને તો ઈ સમસો છે. લે ભાઈ, ઈ પણ એક વાસણનો જ પાત્ર છે. તો પછી એના નહીં ગમવાનું કારણ શું? આ સમસો એક એવું પાત્ર છે ને કે જે હંમેશા માથા સુધી ભરેલા વાસણોની આજુબાજુ જોવા મળે. માલથી ભરેલા કમંડળ હોય, તપેલા હોય કે ડોલું હોય, આવા ભરેલા ઠામની આજુબાજુ છે આવા સમસા આટા મારતા હોય. હા તેમાં નવાઈની વાત શું છે? આમાં નવાઈની વાત નથી, પણ દુઃખની વાત ઈ છે કે સમસા જેનો પણ હથવારો કરે ઈ જ વાસણને ખાલી કરે છે. આ સમસા ભરેલા ટોપ હોય કે તપેલા હોય એની હેરે જોઈ ને એને જ ખાલી કરે. પણ ભાઈ, સમસાનું તો કામ જ હોય ખાલી કરવાનું. હા તે મારું ઈ જ કહેવાનું છે કે સમસાનું કામ જ તે માલદાર પાત્રને ખાલી કરવાનું છે. આ તું કેવી વાતો કરશો? સમસા કરીને તું તારી દાજ કાઢતો લાગે છે. હું મારી દાજ નથી કાઢતો, પણ તું મારો નાનો ભાઈ છો ને એટલે હું તને સાવધાન કરું છું. હવે આવી 2 સમસી ખોવાની ત્યાં કવડું મોટું ભાષણ કરી નાખ્યું. આમાં તો હું મને સાવધાન કરી લઈ. જો ભાઈ, આ સમસા છે ને ખાલી વાસણમાં જ નથી આવતા. આપણા સમાજમાં અને આપણી આજુબાજુ ઘણા એવા માણસો હોય છે કે જેના કામ આ સમસા જેવા જ હોય છે. એ કેવી રીતે ભાઈ? તે ક્યારે જોયું કે કોઈ મોટો હોદ્દેદાર, બહુ પૈસા વાળો કે કોઈ ઊંચી પોસ્ટ વાળો વ્યક્તિ હોય, એની આગળ પાછળ માણસોનું મોટું ટોળું ફરતું હોય છે? ખરેખર ઈ લોકો સમસાનું જ કામ કરે છે. હા ભાઈ, ઈ તમે જોયું હો, આપડા બાજુના ગામમાં ઓલા રાકાભાઈ છે ને, ઈ બહુ પૈસા વાળા છે અને એની હારે 10-12 માણસો તો કાયમ હોય. હા તે જે ઈ 10-12 લોકોનું ટોળું છે ને, ઈ જ્યાં સુધી રાકાભાઈ પાસે માલ છે ને ત્યાં સુધી આગળ પાછળ ટીંગા છે. ઈ પોતાનું મતલબનું કામ કઢાવવા હામાં હા ભરશે, ખોટી ખુશામત કરશે. અને મેં એવા સમસા હોતન જોયા છે કે કોઈ મોટો માણા બેહીને ઊભો થાય ને તો એના પેટની ધૂળ હોતન ખખેરી દે મારા બેટા. તઈ હાસુ આ ગોબરાભાઈના 2 છોકરા કામે ચડી ગયા, પણ આ રાકાભાઈને સાપલુસી કરીને. હા, આ બધા ભેગા થઈને જ્યાં સુધી રાકાભાઈમાં કહો છે ત્યાં સુધી કાઢશે. અને એમાંય જો રાકાભાઈના થોડાક નબળા દિવસો આવ્યા તો એની ઘોર ખોદવામાં સૌથી પેલો હાથ આ સમસાવનો જ છે. મતલબ કે આ સમસાવો રાકાભાઈને એક દી રાકો બનાવીને જ મૂકશે એમ ને? તો આ સમસા બહુ ડેન્જર વસ્તુ છે હો ભાઈ. અને અટાણે જેમ આ તારા 3 સમસા ખોવાના છે ને, એમ જોઈ ઉટકાવવાનો કે હિસાબ કરવાનો સમય આવે ને, એવા કસોટીના સમયમાં મારા બેટા સમસા જ ગાયબ હોય. સમજાય છે ને? સમજો ભાઈ, હવે તો જીવ ચાલે પણ સમસાને હારે રાખોય નહીં અને સમસા હારે રવાય નહીં.